વડોદરાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં વડોદરામાં શહેરના મુખ્ય માર્ગ પર ભૂવો પડવાની ઘટના સામે આવી છે। વડોદરા શહેરના કોટા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો છે। અનેક વિસ્તારોમાં વારંવાર સર્જાતા ભૂવાને પગલે વાહન ચાલકોમાં ભય જોવા મળ્યો છે। પૂરની પરિસ્થિતિ બાદ હવે નાગરિકોને ભૂવાનો ડર સતાવી રહ્યો છે। અગાઉ 3 દિવસ પહેલા જ આ વિસ્તારમાં ભૂવો પડ્યો હતો। ભૂવો પડતા જ પાલિકાએ સમારકામ હાથ ધર્યું હતું। વડોદરામાં ભૂવો પડવાની ઘટના સામે આવી છે। અવારનવાર ભૂવો પડતા પાલિકાની કામગીરી પર અનેક સવાલ પણ ઉઠ્યા છે। વડોદરાથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં શહેરના કોટા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો છે। અનેક વિસ્તારોમાં વારંવાર સર્જાતા ભૂવાને પગલે વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે। હવે સ્માર્ટ શહેરમાંથી ક્યાંક ને ક્યાંક ભૂવાની નગરીનું શહેર બન્યું છે। શહેરના અનેક વિસ્તારોમાં વારંવાર જે રીતે ભૂવા પડી રહ્યા છે તેને લઈને એવું ચોક્કસથી લાગે છે કે શહેરની અંદર રોડ ઓછા અને ભૂવા વધારે જોવા મળે છે। આપ જોઈ શકો છો, કોટા રોડ પર આવેલો આ જે જાહેર માર્ગ છે, જાહેર માર્ગ ઉપર ખૂબ મોટો કહી શકાય તેવો ભૂવો અહીંયા સર્જાયો છે। અગાઉ 2 દિવસ પહેલા જ આ વડોદરાના જે ઓપી રોડ, જે નટુભાઈ સર્કલથી લઈને ચકલી સર્કલ તરફ જવાનો રોડ છે, ત્યાં પણ ભૂવો સર્જાયો હતો। ક્યાંક ને ક્યાંક શહેરની અંદર પૂર આવ્યા બાદ શહેરના જે રોડ રસ્તા છે તેની નબળી કામગીરીની, નબળી ગુણવત્તાની જે પોલ છે અહીંયા છતી થયેલી દેખાય છે। ભૂવા પડવાને કારણે રસ્તા પરથી પસાર થતા જે રાહદારીઓ છે તે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે જે રીતે આ ભૂવો સર્જાયો છે એ સર્જાયા બાદ હવે ચોક્કસથી એવું કહી શકાય કે વડોદરાની જનતા જે છે તેઓને આ ભૂવાવાળા રોડ પરથી પસાર થવું પડશે। આપણી સાથે એક નાગરિક પણ અહીંયા ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતે શહેરની અંદર ભૂવા પડી રહ્યા છે, વડોદરા સ્માર્ટ સિટીની જગ્યા હવે ક્યાંક ને ક્યાંક ભૂવા નગરી પ્રસ્થાપિત થઈ રહી છે, શું કહીશો? જે રોડની કામગીરી છે એના પર પણ અનેક સવાલો છે। સ્માર્ટ સિટીનો સ્માર્ટ રોડ તરીકે ગણાતો આ રોડ કહેવાય છે, અને સ્માર્ટ ભૂવા આ રોડ ઉપર પડી રહ્યા છે। આજે આપણે જોઈ શકીએ છીએ કે 2025માં વડોદરાના અકોટા જે વિસ્તાર છે એ વિસ્તારમાં અત્યારે 2025માં આ ત્રીજો ભૂવો છે। આ અગાઉ પણ 2025ના સ્ટાર્ટિંગમાં એક મહાકાય ભૂવો પડ્યો હતો, ત્યારબાદ આગળ પણ તાજ હોટલની સામે પડ્યો 2-4 દિવસ અગાઉ, અને આ વધુ એક નમૂનો આપણે જોઈ શકીએ છીએ। આ જે નબળી કામગીરી કરવામાં આવે છે, મોટો સ્માર્ટ ભ્રષ્ટાચાર જે સ્માર્ટ સિટીના નામે જે કરવામાં આવી રહ્યો છે એ સ્પષ્ટપણે આપણે જોઈ રહ્યા છે કે આ જે આ તમે જોઈ શકો છો અત્યારે કે આ રોડની કામગીરી કઈ રીતે થઈ છે। અત્યારે આ અગાઉ આગળ પણ ભૂવા પડવાના ફૂલ ચાન્સીસ છે, કારણ કે આ રોડ ટોટલી બેસી જ ગયો છે। ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે શહેરમાં જે પૂર આવ્યું હતું, પૂર આવ્યા બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા, અને પાણી ભરાયા બાદ ભૂવા પડવાની જે સંખ્યા છે તેમાં વધારો થઈ રહ્યો છે। આ હવે તો વડોદરા શહેરને આપણે જે છે સંસ્કારી નગરીની જગ્યાએ હવે ભૂવા નગરી તરીકે એને જાહેર કરવું જોઈએ, કારણ કે અત્યારે હવે આ જે રસ્તો છે આને સ્માર્ટ સિટીનો સ્માર્ટ રસ્તો કહેવાતો હતો, હવે ભૂવા તરીકે આ અત્યારે આ રોડ ઉપર ગાય સર્કલ ઉપર હું 3-4 મહિના અગાઉ ભૂવો પડ્યો હતો, આ બીજો ભૂવો છે આ રસ્તા ઉપર। એટલે મારું તો એ જ કહેવું છે કે ટોટલી આ જે રસ્તાઓ ઉપર ભૂવા પડે છે, આજે જનતાને કઈ રીતે આ રસ્તા ઉપર જવું એ વિચારી રહ્યા છે, કારણ કે જોખમી લાગી રહ્યું છે। ચોક્કસથી જે રીતે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેર માર્ગ પર આ પ્રકારના ભૂવા પડતા હોય ત્યારે જે રાહદારીઓ છે, રોડ પરથી પસાર થતા વાહન ચાલકો છે, વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। અલબત્ત પૂરની પરિસ્થિતિ બાદ શહેરની અંદર હવે ક્યાંક ને ક્યાંક અલગ અલગ રસ્તાઓ ઉપર આ પ્રકારના ભૂવા સામાન્ય થઈ પડ્યા છે, ત્યારે પાલિકાનું જે રોડ વિભાગનું જે ખાતું છે એ રોડ ખાતા દ્વારા રોડ બનાવવાની જે કામગીરી છે એ કામગીરીમાં પણ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવાના આક્ષેપો પણ નાગરિકો કરી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે શહેરના નાગરિકોને સ્વચ્છ, સુઘડ અને ભૂવા વગરના રોડ ક્યારે મળશે। કેમેરા પર્સન મિલિંદ સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।